હાલની તારીખમાં તમારી પાસે કેટલી ભેંસો છે? મારા પાસે ભેંસો મોટે 25 છે. 25 ભેંસો. 25 પાડી. વર્ષનું કેટલું દૂધ ભરાવો તમે? વર્ષનું 30 લાખ રૂપિયા. 30 લાખ રૂપિયા એટલે એક ભેંસ તમને 1.5 લાખ 1.5 લાખ નું દૂધ આપે. એવું હોય. અને આનું દૂધ કેટલું છે? આ દૂધ 9 લીટર છે અત્યારે. ઘણી વખત કેવું આખા તબેલામાં કે ફાર્મમાં એક બે ભેંસ આપણે સારી ચમકતી હોય, પણ અમુક જગ્યાએ જઈએ એટલે એક જોઈએ બીજી ભૂલીએ ને ત્રીજી જોઈએ, આખો બધી ભેંસો એવી છે. નમસ્કાર મિત્રો, હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આજની મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાને વાવથરા તાલુકો જિલ્લો વાવથરા જિલ્લો બનાસકાંઠા જિલ્લો અને તાલુકો છે વાવ અને તારીખ 27/3/2025 ના રોજ આપણે વાવ તાલુકાના એટા ગામે આવ્યા છીએ અને હવે અહીંયા બહુ વ્યવસ્થિત છે. તો પહેલા આપણે પાર્ટીનો પરિચય પૂછી લઈએ અને પછી આપણે શરૂઆત કરીએ. મારા એક વાર તમારો પરિચય આપી દો. એટલે મારા અમૃતભાઈ ભાવાભાઈ, ગામ એટા, તાલુકો વાવ, જિલ્લો વાવ થરાદ, મહારાજ ઉદય મતલબ સત્યનો ખોજ કરનારા. સાચું બોલવાનું છે મારા કેમેરા ઉપર. પેલો આવે કે એપિસોડ આવતો કે જો કહેંગે સચ કહેંગે, બરાબર, સચ કે સિવાય કુછ નહીં કહેંગે. તો આજે એમની પાસે બહુ સરસ ખરેખર મહેસાણી ભેંસો છે, રેકોર્ડ વાળી ભેંસો છે. અને જો તમને પણ એવો વિચાર આવે કે મારે ફાર્મ કરવું છે, મારે કંઈક આની અંદર 2 રૂપિયા લેવા છે અને મતલબ તમારી પાસે પાણી છે, જમીન છે, બધું જ છે, તો એનો ઉપયોગ તમારે કઈ રીતે કરો એ ખરેખર તમે અમરતભાઈ પાસેથી શીખી શકો છો. કારણ એમની એક્ઝેક્ટ ઘરની બાજુમાંથી એક મસ્ત કેનાલ નીકળી, પાણી પણ બતાવીશું અમે તમને વ્યવસ્થિત રીતે. કેનાલ ચાલુ છે, જમીન છે, એ બધું આપણે પૂછીશું. મારા ઉંમર કેટલી થઈ છે, કેટલું ભણેલા છો તમે? ભણેલ 10 ઉંમર છે મારે, 23 વર્ષ. હા, ને આ 10 વર્ષ હું ધંધો કરું છું. કેમ 10 પછી 11 12 ભણ્યા નહીં? બધા પશુપાલનમાં થઈ લાગી ગયો કે આજ પેલું તો બધા લોકો એમ કે પશુપાલનમાંથી કશું નહીં વધતું, બધા સિટી તરફ ભાગે છે. તો તમે પશુપાલનમાં આવ્યાનું કારણ શું? આમાં પહેલી તો અમારા પાસે થોડી ભેંસો હતી એટલે ઈ કરતા એમાં વધતું તો વધારે, પછી થોડો વધારે ભેંસો તો પગાર વધતો રહ્યો. ભેંસો નવી તૈયાર કરતા રહ્યા, સારી ઓલાદ ને ભેંસો અહીંની જ હતી બધી વેચાતી લાવી? અડધી વેચાતી, અડધી ઘર નહીં હતી. જમીન કેટલી તમારી પાસે? જમીન 6 બોટા અમારે. 6 બોટા એટલે 30 વીઘા થાય. 30 વીઘા એટલે ગણો ને હેક્ટર, 6 હેક્ટર થાય ને. હાલની તારીખમાં તમારી પાસે કેટલી ભેંસો છે? મારા પાસે ભેંસો મોટે 25 છે. 25 ભેંસો. 25 પાડી. વર્ષનું કેટલું દૂધ ભરાવો તમે? વર્ષનું 30 લાખ રૂપિયા. 30 લાખ રૂપિયા એટલે એક ભેંસ તમને 1.5 લાખ 1.5 લાખ નું દૂધ આપે. એવું હોય. અને પશુ બચ્ચા ઉછેર કરો છો? બચ્ચા ઉછેર કરવાનો ફરજિયાત કરવાનો. અને કોઈ એક બે ભેંસ બીજી વેચો ખરી? ઈ વેચવા નવું બચ્ચું માં તૈયાર થાય એટલે વેચવાની. દર વર્ષે 2-3 વેચો? 5-6 વેચું. 5-6 વેચો. ઓકે. હવે અમરભાઈ ની ખરેખર આપણે જુઓ મિત્રો, ઘણી વખત અમારી પાસે એવો સ્કોપ નથી હોતો, વિડીયો લાંબો થઈ જાય એટલે અમે વધારે પડતો ભેંસો અમે નથી બતાવી શકતા. પણ અમરતભાઈ પાસે ભેંસો મહેસાણી નેશનલની છે ને ખરેખર સારી ભેંસો છે. તમે જોશો તો તમને ખુદને ખબર પડશે કેટલી એમની લેન્થ, લંબાઈ અને હાઈટ બધી રીતે. અમુક ભેંસો લાખો રૂપિયામાં માગી હતી, જેમ કે આ ભેંસ હતી, આ 3,70,000 રૂપિયામાં બનાસ ડેરીમાં ના લે તો નહીં વેચવાનું નથી. મિત્રો એમાં કેવું હોય, ડેરીએ 3.5 લાખમાં માગી, એનું કારણ કે આનું દૂધ કેટલું છે? દૂધ 13 લીટર રેકોર્ડ કરાવવાનું, બસ ડેરીએ રેકોર્ડ કરાવવાનું. અને વાર્ષિક દૂધ કેટલું? લેક્ટેશન આનું 5,000. તો હવે આ ભેંસને ડેરી કઈ રીતે યુટિલાઇઝ કરે કે ભાઈ ડેરીની અંદર એક પ્રોજેક્ટ ચાલે છે કે એમ્બ્રિયો, કે આનો જે ભ્રૂણ લઈ અને બચ્ચું તૈયાર કરીને જે આપણે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કહેવાય એની અંદર આ ઉપયોગ મળે. એટલે આ ભેંસને લાખો રૂપિયા માગી પણ તમે આપી નથી. કેમ? સારા કામ જ હતી. માની લો કે તમે કદાચ એમ કીધું હોત કે મને 5 લાખની અંદર બીજે ક્યાં જાય છે તો મને દુઃખ લાગે, પણ તમે ડેરીની અંદર આવી વસ્તુ આપો ને તો ખરેખર આપણું તો ભલું થાય, આપણું નામ બને, પણ સાથે કોઈ સારા પશુપાલક આપણું મતલબ આખા જિલ્લામાં ગમે ત્યાં સારી વસ્તુ તૈયાર થાય. ભેંસ તો મોનેથી વેચવાની નથી. કારણ દે રહ્યું છે મોનેથી તે ઘરમાં. એવું છે.
મિત્રો ખરેખર નાના બચ્ચા બહુ પણ તૈયાર થાય છે હારા. આજે અમરભાઈ મને યાદ કર્યો મારે ગણે છે, જો તમારી પાસે સારી નસલની ભેંસ છે કે ટકે 15 લીટર દૂધ, સોરી 10-12 લીટર દૂધ આપે છે અને ટકે 5000 લીટર આખા લેક્ટેશન 5000 લીટર છે, તો એને એવી જગ્યાએ આપવી, એટલે 5 રૂપિયા ઓછા આવે, એને એવી જગ્યાએ આપવી કે એનાથી આપણા પશુપાલકોનું, આપણા આજુબાજુ વિસ્તારમાં જે રહેલા પશુપાલકો છે એમનું કંઈક ભલું થાય. માની લો કે તમને 3 લાખ રૂપિયા આપ્યા ને કોઈ અહીંથી મુંબઈ પુણે ક્યાંક ભેંસ ગઈ, એ પાછી આવવાની કોઈ દર. પણ અહીંયા જેમ કે ડેરી છે, આજુબાજુ કોઈ સારા બ્રીડ, ત્યાં ભેંસ તમે આપો તો એ લોકો શું કરશે, એના કોઈ બચ્ચા તૈયાર થશે, હાથ હશે, આજુબાજુ મૂકવામાં આવશે, એટલે કદાચ જે પશુપાલક અહીં ના છો, જે ના હો, દુનિયાના ખૂણા ના હો, એ આ મારી વાત થોડીક આટલી ધ્યાનમાં રાખજો. બીજી ભેંસ કઈ ગઈ? આ બધી આ ઘરની ભેંસ લાવેલી તમારી? આ ઘરની છે. કયું વેતર કયું છે? વેતર હાથનું વેતર વિયાય છે. એવું 6 મહિને કાપણ અત્યારે 8 લીટર દૂધ છે. ઓરી વાહ, ખરેખર સરસ. આ ભેંસ 4-5 મહિને કાપણ થાય ત્યાં 7 લીટર દૂધ છે અત્યારે. 7 લીટર? સાવરી છે. અચ્છા, થાવરી એટલે સાવરી, ચારે પગ ધોળા, કોણ ધોળા, પોપણ, આ ઓઠેના, આ રો ધોળો છે એનો. એ એટલે કોઈ અલગ નસલમાં આવે છે? નસલ એને સાવરી નસલ આખી કેવરાજ છે એરિયા. સોરી, મને એટલું બધું થોડોક નસલ વિશે ઘણું બધું મેં વાંચ્યું છે, હજી પણ વાંચું છું. વાહ, સરસ. આ જોટી પહેલી જ છે. કેટલું દૂધ કેટલું આપે છે અત્યારે? દૂધ 6 લીટર અને 5 મહિને કાપણ. હાલમાં 6 લીટર? હાલમાં 6 લીટર. મારો સાચું બોલો, લોકો અમને કોમેન્ટમાં નીચે બોલશે કે ના હોય, હા કે બતાવો બાવલે ખરેખર 6 લીટર દૂધ આપી શકે એવું એનું બાવલો છે. શું માં બાવલું સ્ટ્રક્ચર બનાવવા માટે કોઈ અલગથી સ્પેશિયલ કોઈ કરો છો કે પછી સુપર વિટા? સુપર વિટા થી અને બહુ શરીરનો બહુ વિકાસનો સારો થાય. ના, બાવલાનો વિકાસ મતલબ તે કર્યું એ તમે એમ સુપર વિટા ખવડાવી? સુપર વિટા સાબણમાં એને 2 બાટલી તમે સારાઈ જો એટલે તમે કોઈ એટલો ઈર્યો દૂધ આલે, ધરાઈને ભેંસ દૂધ આલે. એવું? બાવલાનો શેપ પણ મળે. મિત્રો ખરેખર આખો વેતર બાવલો આવું રાખશે. આપણે આખો વેતર બાવલો આવું રાખશે ભેંસ. એટલે વર્ષોથી સારો છો કે? વર્ષોથી. મિત્રો ખાલી એનું જે શેપ છે થોડું બાવલાનો શેપ આ થોડું એકદમ મજા આવશે રિયલમાં. દોડી નહીં આવે? ના. તો બરાબર. એનું મોઢાનો રૂપ, આખી જે જોટીની કન્ડિશન કહેવાય ને, બતાવો. આ દો, વાહ, સરસ સરસ, સુપર. વાહ વાહ, સુપર વિટા, વાહ. કેટલા મહિનાની ગાભણ છે આર્યા? 5 મહિનાની. 5 મહિનાની ગાભણ એટલે વિયાણા 8 મહિના થયા. વાહ. હાલની તારીખ પીક લેવલ કેટલું? તમે 7 લીટર દૂધ આલ્યું પહેલા વેતરમાં? પહેલા વેતરમાં વિયાણે 7 લીટર દૂધ હતું. હમણાં જ કાપ્યું છે હાલ. એવું કે હવે ગાભણ થઈ એટલે ગાભે દબણ એમાં કાપ્યું છે. વાહ. મિત્રો સુપર વિટા એક વાઇટામિન તરીકે આવે કે ભાઈ બહુ વિયાણા ગાભણ થયા પહેલા તમે ખવડાવો તો મસ્ટાઇટિસ થવાનો પ્રોબ્લેમ ન રહે. કોઈ નહીં. બાવલાની કોઈ તકલીફ નહીં. બાવલાની અંદર કોઈ તકલીફ નથી. એનો જે શેપ છે બનાવવાનો, બાવલો આખો બનાવવાનો જે શેપ છે, ઓંચાળના ગાળા વ્યવસ્થિત બનાવવા. તમે જુઓ આખા ઓંચાળના ગાળા વ્યવસ્થિત છે અને એની ચોબડી એકદમ સ્મૂથ દેખાય તમને, અને નવરાયેલી નથી ભેંસ, છતાં પણ તમને એવું લાગે કે આ નવરાયેલી છે. એકદમ રોવાટી એની ચોબડી મજબૂત અને મુલાયમ એવી રીતની દેખાય. તો મતલબ આ સુપર વિટા સારું. આર્યા બીજી આ ભેંસ મુરા નસલ નથી હાલ. આ ભેંસ 6 મહિને ગાભણ 8 લીટર દૂધ છે આની જોડે હાલ ને. અચ્છા, આ દોરા બી છૂટે. એવું? હા, અત્યારે દોરા હાલની તારીખ કેટલા મહિને ગાભણ છે? આર્યા ભેંસ 5 મહિના જે પાકી પરફેક્ટ છે આપણ છે. અને હાલ લીટર આના 8 લીટર દૂધ છે, દોરા બી છૂટે ભેંસ. મોદા આપણે રેકોર્ડ કરાવો. મિત્રો મોની લીધું, મહારાજ કીધું એ આપણે સત્ય માનો તો કારણ ભૂદેવ છે, ખોટો કહેતા નહીં હોય. અને કદાચ કોઈ ડાઉટ હોય તો પેટા ગામ, બનાસકાંઠા જિલ્લો અને દોરા બાબુ તો છૂટે ગમે ભાવ ભાભર તાલુકો મહારાજ ચેલેન્જ કરે છે. હવે આ હું જે તમને લગભગ છેલ્લા 1.5 વર્ષથી કહું છું કે લેક્ટેશન આપણું એવું હોવું જોઈએ કે કમસે કમ 3000 પ્લસ આપણું દૂધ હોવું જોઈએ. એક ભેંસનું 3000 પ્લસ હોવું જોઈએ. તો 60 રૂપિયા જાય તો 6 તરી 18, ઓછામાં ઓછું 50 રૂપિયા જાય તો 650, મતલબ 1.5 લાખનું દૂધ આપણને એક ભેંસ આપે. તો મહારાજે વાત કરી કે અત્યારે હાલની તારીખમાં કેટલું? 6 લીટર દૂધ? 8 લીટર. 8 લીટર. એ ભેંસ આપણને 2.5 લાખ છોડો 2.5 લાખ નું આપણને દૂધ આપી શકે.
મેં આ બંને નેશનલમાં ઘણું બધું જોવા મળતું હતું. પહેલી વખત અહીંયા બુરા છે મહેસાણા યાર આની બાવલાની નસો જોવાની છે ભેંસની. વાહ વાહ, લાવી દે લાવી દે. આ બધાને તમે સુપર વીટા ખવડાવો છો કે ખાલી બધાને દરેક ને? બધાને તો બાટલા ખાલી કર્યા છે. ખાલી બાટલે બાદ. મોઘું નહીં પડતું ના દૂધ આલે ને આનો હમું દળવાઈ રાખે ને બધું એવું. હવે મિત્રો અમે બધું નહીં બતાવી શકો. એક આગળ પેલી ભેંસ ઊભી એને બતાવી દો છેલ્લી વાળી. હવે એક આ જોટી દો છે મુઠ્ઠીભર. અને મને એક નિષ્ણાત ડોક્ટર મળ્યા હતા. મને કે પ્રકાશભાઈ ભેંસની અંદર જે પશુનું બાવલું એનું વિયાર પૂરું થાય અને ત્યાંથી એનું બાવલું ચાલુ થાય એ ભેંસનું દૂધ મતલબ સારું આપે. તો આને એવું જ છે. હવે થોડું આ જુઓ, જોઈ શકો તમે છેક આ લેવલથી કરી આખે આખો બાવલાનો ભાગ છે. તમે આ ભાગ પકડો, અહીંથી કરી આખી આખો બાવલાનો શેપ છે. આવી ભેંસો કોઈ દિવસ દૂધની અંદર નિષ્ફળ ના નીવડે. અને આની કોઈ ખાસ ટ્રીટમેન્ટ આ સુપર વીટા બધાને ખવડાવવાનું. વાહ, મતલબ આખે આખો બાવલો તમે મિત્રો આમ થોડું નજીક લાવો. અહીંથી મને ડેરીમાં એક ડોક્ટર મોડ સાહેબ મળ્યા હતા. કહેતા હતા કે પ્રકાશભાઈ અહીંથી બાવલો જે શરૂઆત થાય ને એ ભેંસ કોઈ દિવસ તમને દૂધની અંદર ન પાડે ને એ લેક્ટેશન આખું સારું હોય. 3000 4000 પ્લસ પીક લેવલ એનું ઘણું સારું હોય. તો આ ભેંસ તમને દેખાય છે કે અહીંથી કરી આખે આખું આડર સ્ટ્રક્ચર એટલું મજબૂત છે. બાકી ભેંસમાં કઈ એટલું બધું ઠીક છે, મુઠ્ઠી પર છે, પણ દૂધ સારું આપતી છે. 7-8 લીટર દૂધ આલે આરીએ. 7 લીટર દૂધ ચાલે. 3 મહિનાની ગાભણ છે. બીજું એક વાત બહુ સારી છે કે અમરતભાઈને ભેંસો દૂધ આપે છે સાથે સાથે ગાભણ છે. એ મને બહુ ગમે. ને કે ગાભણથી આ બધી ભેંસ લગભગ કોઈ એમ ન કહેતું હોય કે દૂધ આપે છે, વસુકી ગયું હોય, હા હોય કે ના હોય, ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. તો એની સાથે સાથે એક આપણે આ બધું પણ બીજી ભેંસો છે. અને એક નજર આપણે એમની જે પાડ્યું છે તે બચ્ચા ઉછેર છે એ કરીશું. આમ ઉછેરવામાં કઈ થોડો ખર્ચો વધારે નહીં લાગતો મારે આપણે સબસિડી આ બનાસની તે ચાલુ થયું છે કે નહીં ઈ આ પાડીનું ફોર્મ ભર્યું 10 પાડીનું મહિને 24 બરી દોણ આવે છે મારે. એવું મિત્રો આ તો ફર્સ્ટ ક્લાસ દરેકના આર્ડર સ્ટ્રક્ચર તમે જુઓ સારા છે. આનું દૂધ કેટલું છે? આ દૂધ 9 લીટર છે અત્યારે. ઘણી વખત કેવું આખા તબેલામાં કે ફાર્મમાં એક બે ભેંસ આપણે સારી ચમકતી હોય, પણ અમુક જગ્યાએ જઈએ એટલે એક જોઈએ બીજી ભૂલીએ ને ત્રીજી જોઈએ. આખું બધી ભેંસો એવી છે. આ બધી તમે જુઓ પરફેક્ટ છે. એટલે તમે મને વાત કરી કે બચ્ચા ઉછેરની અંદર ડેરી, એ ડેરીમાંથી તમે સબસિડી મેં ખુદ પાસ કરેલી છે. આપણે એના ઉપર એક વિડીયો બનાવવાનો છે. હવે અમરતભાઈ પાસેથી શીખી લઈએ કે તમે શું પ્રોસેસ કરી હતી પહેલા અને હાલની તારીખમાં. કે લોકો એવું કહે છે, લોકોને એવું માનતા છે કે એક પાડીએ 20,000 રૂપિયા મળે, પૈસા નથી મળતા, ફક્ત ને ફક્ત દોણ મળે છે, જે નિભાવ ખર્ચો મળે. તમે કઈ રીતે લીધી? મેં એરિયા લીધી હતી. પેલું ફોર્મ લાવ્યું હતું, સાહેબ આયા હતા, ફોર્મ લાવ્યું, ફોર્મ ભરે, બચ્ચા લખાવ્યું, પાંદડે મારી બચ્ચાને ડેરી માં સહી સિક્કા કરીને બનાસ ડેરી આગળ પહોંચાય. દર વર્ષે દર મહિને દોણની બોરી આવે. હાલ પાડીને 2 બોરી દોણ આવે, 10 પાડીને 20 બોરી દોણ આવે, 20 કિલો મિનરલ આવે. 20 કિલો મિનરલ આવે. અને એની અંદર તમે મતલબ મહિને જો ઘણા ખરા લોકોને એવું છે કે 20 બોરી આવ્યો તો 20 દુના 40,000 રૂપિયા થાય. એવું છે ને? 36,000 રૂપિયા થાય. તો અડધી સબસિડી એમાં એવું નહીં 36,000 નો દોણ મફત આવે. 18,000 રૂપિયા આપણે આપવાના રહે. 18,000 રૂપિયા એક મહિને બધા આપવા પડે. 18,000 રૂપિયા સબસિડી બીજા આપતા પાછી દોણ આવે. હા, તો મિત્રો એવું છે. એના ઉપર એક હું મસ્ત વિડીયો બનાવવાનો છું. મેં પણ આ પ્રોજેક્ટ લીધો છે. ને તમારે પણ જો પાડ્યું હોય તો તમે પણ આ કરી શકો છો. એવું છે. ખોણ દોણમાં તમે શું આપો છો? ખોણ દોણો બાજરી, પાપડી, બાજરી રાધી, પાપડી અને બનાસનું દોણ, ઘરનું બધું જે છે. તિરુપતિ તેલ. તેલ આપો? તેલ આપવાનું. આ વિયાણી હોમે વિયાણી. આ વિયાણ ખવડાવવાનું. ને ઘાસચારામાં લીલું હવાર હુકું હોજે. હવારના હુકું, બપોરે લીલું. બે ટાઈમ લઈએ.
ત્રીજી ટાઈમ કરવાની નહીં, સવારના એક પૂળો હા. ને વાદે પાથરો ગાઈશ. પાડે ફેરવો છો કે સિમેન્ટ મેલાવો ના સિમેન્ટ મેલાવ ભેંસ સિમેન્ટ ને ચોટાને પાડે. છો તો પાડે હમ બરાબર. ગાય બીજી રાખતા નથી. ગાયો નહીં. ભેંસમાં એક છેલ્લો પ્રશ્ન, ભેંસું જ રાખવાનું કારણ શું તમને? ભેંસમાં કોઈ બીમારી નથી આવતી અચ્છા, ને બધું જાળવી રાખે. ભેંસ ની અડધી કિંમત વધે, છેલ્લે ભેંસ બાકડે અડધી કિંમત વધે, ગાય પૂરી થાય એટલે વાત પતી જાય. ગાય એક વાર ગાય તગડી મેળવાની થાય, કોઈ એમાં ઉભું થાય રૂપિયો નહીં. ભેંસ માં બાકડે ભાગે લેવા વાળો તૈયાર થાય. હમ. બીજું કોઈ એને અને આ જોટીઓ રહી મતલબ જે પાડીઓ તમારી વાળી એ કેટલા વર્ષે ગાભણ થાય તમારી? કાપણ થાય 2 વર્ષે. થઈ જ જાય 2 વર્ષે પર થઈ પાક્કી. જાય પાકે. તો બરાબર છે. નકે ઘણી વખત 4 વર્ષ સુધી ઊભી ના રહે ના ના અને ઠેરતી નથી હોતી. નહીં, એક જ એને પાડે પેલું એટલે ઠેરવું જ પડે એને. હા, એ તો પણ મિનરલ સારવાનું અને એને બનાવીશ નહીં. આટલું બધું દોણ ખવડાવેલું હોય, આટલું બધું એને અનાજ ખવડાવેલું હોય તો એમાં કોઈ બાકી રહે નહીં. નહીં. તો મિત્રો આ હતા અમૃતભાઈ, એમનો બોડી એટલે મતલબ ભેંસને બાજરી સારો તો જ ઈ ભેંસ ઠેરવામાં શક્ય છે. આ ભેંસ દૂધ નહીં કાપતી કારણ એ રહ્યું જ છે એનું. સુપર વિટાય જ ને ઈ રહ્યું જ બે એમ. હા, right. ઘણી વખત મિત્રો અમે કહો છો કે ભાઈ તમે દાણો ખવારો. અનાજ ખવડાવો, ધોન ખવડાવો. આપણે શું કરીએ, આપણા ઘરે 150 બોરી બાજરી થાય, બાજરી માર્કેટમાં જઈએ અને ત્યાંથી આપણે બીજું કોણ લઈને આવો. ઈ નહીં. તો વર્ષે હું 300-400 બોરી બાજરી લ્યો છું વેસાતી માર્કેટમાં લાવીને ભેંસું ધારો છું. રોધીને. રોધીને ખવારવાની. તમારે આપણે ચોથી વધતું છે. આ 30 લાખ રૂપિયા હોમે એટલે 400 બોરી વધુ હોય મળે થઈ રહે ના 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 બહુ ઘણો વધે. એમ. બચ્ચા તૈયાર થાય ને, મારા પાડી 25 છે, આમાંથી 8 વીઆઈ છે એમાંથી. એમ ઘરનું જ હવે ઘરના વેચાતી નથી જ લાવતા? ના, હવે વેસાતી નહીં. કોઈ દારૂ નહીં. કોઈ નહીં. હવે ભેંસ મોટી વેચવાની બદલા બારી ભાઈ. મેડિસિન ખર્ચો હાવ ઓછો. હાવ અચળ જતા રહેવા, કોઈ કોઈ બીમારી નહીં, કોઈ ખાવા, પ્રોબ્લેમ નહીં, આનાથી. બીમારી નહીં, ગતું નહીં. બિલકુલ નહીં. નહીં. ખાલી ભેંસની અંદર મિત્રો શું, જ્યારે વિયાણ થવાનું હોય એની પહેલા 5 દાડા ને વિયાણ પછી 10 દાડા 15 દિવસ તમે વ્યવસ્થિત એની કેર કરી એટલે ભેંસનું બિલકુલ નહિવત મેડિસિન છે 0.0%. બાકી તો એની તો વેક્સિનેશન કેવું પ્રોપર કરતા રહો તો કઈ એટલી બધી બીમારી નથી. પણ તમારે ફક્ત ને ફક્ત 15 દિવસ વિયાણ પહેલા 5 દિવસ એટલે કે એક કહેવાય ને કે ભાઈ આદર્શ વિયાણ કોને કહેવાય? આદર્શ વિયાણ એટલે કે ભાઈ પશુ વિયાવાનું થયું એની પહેલા એને તમે વ્યવસ્થિત રાખ્યું, વિયાઈ ગઈ, મેલ પડી ગયો અને 10 દિવસ દૂધી આવી ગઈ, પીક લેવલ પકડી લીધી એટલે ઓકે, એ ભેંસને 99% કઈ થાય નહીં. બાકી તમે વેક્સિનેશન ન કરાવો તો ઘણી બધી તકલીફો એવું બધું આવતું હોય એટલે એ આપણે ધ્યાન રાખવું પડે. પણ એ મિનરલ ખવડાવે છે, એ વ્યવસ્થિત બધું જ એમનો ફીડ વ્યવસ્થિત છે એટલે બીમારી તમે ખુદ જોઈ શકો છો. બધી સારી સારી ભેંસો છે, એમની જે ચળકાટ ભેંસો ઉપર બહુ સારી છે. તો અમૃતભાઈ, બીજું કોઈ પશુપાલકની અંદર આપણે કોઈ લોકોને પશુપાલનમાં આવવું હોય તો તમને શું લાગે, અવરાય કે ના અવરાય? અવરાય. સાચું કે સાચું. એવું ના મારે હજી વધારવાના છે પૈસા. હાલ સાઈડ છે પણ હજી મારે હોપ શું કરવાના છે. ના હોય તો બહુ ચાલુ જ છે રનિંગ. બહુ છો છો બારે ભાગ તૈયાર છે આપણે. તૈયાર કરી છે તૈયાર. ભેંસો ભેંસું. મિત્રો એવું નથી. ભેંસો અમુક લોકોને અંદર એવું થઈ ગયું મારે કે ભેંસો જ રાખવી. અમુક લોકોને એચએફ ગાય સિવાય ભેંસો નથી ભાવતી. દરેક નો પોતાનો એક વિચાર હોય. ઈ રનિંગ હસવા બધું. ભેંસમાં તો આવડ હોય તો. હા હા હા. એટલે કે ભેંસનું ભેંસમાં ટકા ગયા. જાત- 1 લાખ ની લીધી, આવડી ના હોય તો ભેંસ 50 ની પણ વેચવી પડે. જાતે કરો તો કોઈ માણસ ના રાખો. સાચી. કરવા વાળા 2 જણા ફગત જાતે જ. તમે ખુદ એકલા, બીજું એક મોટા ભાઈ છે મારા. મોટા ભાઈ 2 જણા, 2 જણા. બીજું કોઈ નહીં. બીજું કોઈ જાતે નહીં. દોવામાં તકલીફ પડતી ના કોઈ નહીં. એવો વિચાર આવે ભેંસને આપણે મશીન કરી દેવી ના 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 ઓથર ખરાબ થઈ જાય ભેંસ. છે. અમારે બી એવું નથી હોતું. ભેંસો એ મશીન થી દોરાય છે, ઘણું બધું થાય છે, પણ આપણે હાથથી દોરાય એનો નહીં, વાત આખી અલગ છે એમ. રાઈટ વાત છે. તો બીજું કઈ કેવું છે આપણે દર્શક મિત્રોને કોઈ કે પશુપાલન કરતા પહેલા શું શું કરવું પડે? હા ના આવડતું હોય પેલું પશુપાલન કરો, આવડતું હોય પહેલે. આવડ પહેલી આવડ પહેલે, મહેનત પહેલે, જાત મહેનત દુવે પહેલે તો. આળસ ન જુએ આળસ ના દુવે. કે અને કાયમ થાય કે 4 વાગે રાતના જ ઉઠવું પડે એને. તકલીફ એને કેવો છે કે હવે 7 વાગે ઉઠીને ભેંસ દોવી તો ભેંસ દોવરાય માણસ તમે નહીં. કોઈ દિવસ રાખેલો ખરી હોય રાખેલો પણ આપણું કામ મારનું પાસ નથી. બધાને જાતે જ કરવા. જાત જ કરવાનું. તો મિત્રો આ હતા અમારા વેઠ વાળા ભેંસુમાં તો કોઈ હોય દોવામાં કોઈ શેડ પેડ હોય ભેંસ ના હાલે એ એસી મારી ભેંસ દોરી આપણાથી દોરાય નહીં. આ હતા અમૃતભાઈ. એમની પાસેથી આપણે ઘણું બધું શીખ્યા અને હજી પણ આવા નવા આપણે વિડીયો બનાવતા રહીશું અને માહિતગાર કરતા રહીશું કે ભાઈ આપણે પશુપાલનમાં કઈ રીતે અવેરનેસ લાવી અને એક આદર્શ પશુપાલન કઈ રીતે કરીએ એ અમારો હેતુ લઈને અમે નીકળ્યા છીએ અને એના ઉપર અમે વ્યવસ્થિત કામ કરતા રહીશું. ધન્યવાદ.